હેલો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનાનો સરસ મજાનો વરસાદ વરસતો હોય ને આવા સરસ મજાના ક્રિસ્પી ભજીયા આપણા ઘરે તળાતા હોય એની સ્મેલ આવતી હોય અને ભજીયા તો ખરા જ, પણ એની સાથે સરસ મજાની ચટપટી ચટણી હોય. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાના આફ્રિકાના મારું ભજીયા બનાવવાના છે, જે એકદમ ક્રિસ્પી અને સરસ મજાની ટેસ્ટી એવી ચટપટી ચટણી સાથે આપણે બનાવીશું. તો વાર ન કરીએ અને અહીંયા મેં આ રીતે 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બટેકાની મેં છાલ ઉતારીને આ રીતે રેડી કરીને રાખ્યા છે, જેથી એને એકદમ ક્લીન કરી લેવાના છે પાણી વડે બટેકાને છાલ ઉતારીને. ત્યાર પછી આપણે એની ચિપ્સ પાડવાની છે, જે રીતે આપણે વેફર પાડી છે એ રીતે. પણ એના માટે એક ટ્રીક છે. આપણે આ બટેકા છે એને આપણે આ રીતે બટેકાને આખું છેક સુધી આ રીતે એમાં લઈ જવાનું છે ને પછી ઊંચું કરી લેવાનું, જેથી આપણી બધી જ ચિપ્સ એક જ સરખી રાઉન્ડમાં અને સરસ મજાની બને. તો આ રીતે બધા જ બટેકાની મેં ચિપ્સ બનાવી લીધી છે. હવે આ ચિપ્સને આપણે ત્યાર પછી ચિપ્સ બન્યા પછી આને આપણે સરસ મજાનું પાણી વડે ક્લીન કરી લેવાની છે, જેથી એમાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જાય. આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે સ્વચ્છ આ રીતે ક્લીન કરી લેવાની છે આ ચિપ્સને. અને આપણે એને કપડા પર રાખીને સાવ કોરી નથી કરી, અને આ રીતે કોઈ ચાયણી કે એવું કંઈ સ્ટીલની કાણાવાળી પ્લેટ હોય એની ઉપર રાખીને ખાલી પાણી નિતારવાનું છે. ત્યાર પછી આપણે એક બાઉલમાં આ રીતે બટેકાની ચિપ્સને એડ કરીશું અને બેઝિક મસાલા ધાણા જીરું છે, હળદર પાવડર છે, કાશ્મીરી લાલ મરચું છે, એને મેં અહીંયા એડ કર્યું છે. અને ત્યાર પછી સરસ મજાની તાજી આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે કચરી વાટીને ખાંડીને આમાં નાખવાની છે. બારીક પેસ્ટ નથી બનાવવાની, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને એક લીંબુનો સરસ મજાનો રસ મેં એમાં એડ કર્યો છે. અને ત્યાર પછી તાજી સમારેલી કોથમીર એડ કરી છે. દર્શક મિત્રો, આ બધું જ હવે આપણે એને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, જેથી આ રીતે આપણે એને મિક્સ કરીશું. બટેકામાંથી પણ મોઇસ્ચર નીકળશે તો થોડુંક એ થશે, તો આપણે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાર પછી મેં ચણાનો લોટ લીધો છે. આ લોટને આપણે ખીરું બનાવવાની કોઈ ઝંઝટ નથી કરવાની. હવે બટેકાની ચિપ્સ એમાંથી 5 મિનિટ આપણે રેસ્ટ આપીને પછી આમાં બોળી લેવાની છે આ રીતે, અને લોટ ખંખેરી લેવાનો છે, જેથી આપણા આ બટેકા મેં અહીંયા એક પેન મૂકેલી છે, એમાં તેલ રાખેલું છે અને આપણે આવી પેન લેવાની છે બ્રોડ, જેથી આપણે બધી ચિપ્સ આમ આ રીતે એમાં આપણે આ રીતે સ્પ્રેડ કરી શકીએ. આપણે ખાડાવાળી મતલબ ઊંડી પેલી ઓલી જે પેન આવે છે એવી નથી લેવાની કે જે બધી જ ચિપ્સ એકની સાથે ભેગી થઈ જાય. આ રીતે છૂટી છૂટી રાખવાની છે. અને એક બીજી પણ ટ્રિક્સ તમને બતાવું કે અગર તમે ચાહો તો લોટને આમાં એડ કરી શકો છો ને આ રીતે પણ એમાં કોટિંગ કરી શકો છો, જેમ આપણે કુંભણિયા ભજીયા બનાવીએ છીએ એ રીતે. તો એ રીતે પણ સરસ ક્રિસ્પી બને છે. તો આપણે બેમાંથી દર્શક મિત્રો તમને જે પણ ટ્રીક ફાવે એ રીતે તમે આ ભજીયા બનાવી શકો છો. અને આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. સરસ દેખાવમાં પણ ખૂબ જ સરસ તમે જોઈ જ શકો છો કે થોડા લાલાશ પડતા આપણે એને તળી લેવાના છે. આ રીતે બીજા ભજીયાને પણ આપણે તળી લઈશું. આપણે આમાં અંદર લોટ એડ કર્યો છે, તમે જોઈ શકો છો. બેઉમાં કોઈ જ ફરક નથી પડતો, એ પણ એટલા સરસ અને ક્રિસ્પી થાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા સરસ મજાના આફ્રિકાના મારું ભજીયા આ રીતે તૈયાર છે. તમે પણ આજે જ આ રેસીપી બનાવો અને ટેસ્ટ કરો કે આ જ્યારે બી તમને મન થાય તો તમે બહુ ઓછા સમયમાં આ રેસીપી બનાવી શકો છો. તો આ રીતે ફટાફટ મારું ભજીયા તૈયાર કરીને સર્વ કરો. પણ એની સાથે જ બનાવવાની ચટણી આપણે લઈ લઈએ. અહીંયા મેં ટમેટા સમારીને લીધા છે, કોથમીર લીધી છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને થોડી ખાંડ લીધી છે અને કાકડીને સમારીને લીધી છે, કરી પત્તાના પાન લીધા છે અને તમે ઈચ્છો તો આમાં ગાજર પણ એડ કરી શકો છો અને એક લીંબુ લીધું છે. હવે આ બધી જ વસ્તુ જશે મિક્સરના જારમાં. આ ચટણી ખૂબ જ ઇઝી છે અને એક જ મિનિટમાં બની જાય છે. તો ત્યાર પછી આપણે એક મિક્સરનો જાર લેશું ને આ બધી જ વસ્તુને એમાં એડ કરી દેશું. અને દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આને આ રીતે આપણે બધું જ એમાં એડ કરી દેશું. આપણે પાણી અત્યારે બિલકુલ નથી નાખવાનું, કારણ કે ટમેટામાંથી બી પાણી નીકળશે, કાકડીમાંથી પણ નીકળશે અને આપણે લીંબુનો રસ પણ આમાં એડ કરી દેવાનો છે. અને થોડુંક અમથું મીઠું અને થોડીક હળદર ચડિયાતી લેવાની છે, જેથી સરસ કલર આવે. ને આ રીતે લીંબુનો રસ મેં કાઢીને રાખ્યો છે, એને આપણે એડ કરી દઈશું. હવે આપણે એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો દર્શક મિત્રો, તૈયાર છે આપણી ચટપટી એવી ચટણી. નવીન રીતે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ચટણી તમે ફાફડા સાથે કે કેની બી સાથે ટ્રાય કરી શકો છો. દર્શક મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી મારું ભજીયાની ચોક્કસથી કહેજો અને કમેન્ટ કરીને કહેજો. અને આ રીતે આપણે એને સર્વ કરી લેવાના છે ચટણી સાથે આ ભજીયાને. તો તમે ચોક્કસથી આ રેસીપી બનાવજો, શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને કહેજો. ફરી એકવાર આવી જ રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.